આ 37 નંબર બી થોડુંક વહીતું હતું ખોબાક જેવું, એટલે આ ગુલાબના ખામણું કરેલું છે, ગુલાબના રોપ આવેલા છે. એ ખામણાને ફરતી કોરમાં વાવી હતી. જો આ આવી રીતે એકદમ ચોખ્ખી નીકળે છે. ટાઈસનું ખામણું કરેલું હતું ફરતું, ટાઈસના પારા કરેલા હતા ફરતી બાજુ, અને એમાં પારામાં સોંપ્યા હતા દાણા ટૂંકમાં 5-5, 6-6 આંગળને, 4-5 આંગળને છેટે, 5-6 આંગળને છેટે, એવી રીતે. અને જો આ આવી ચોખ્ખી નીકળે છે. આમાં ઉપાડવામાં હાવ પોસી રાપ મારેલું હોય એવી હાઈલી આવે. હાવ મૂરિયા બુરિયા કાંઈ કરવું જ ન પડે. જોઈ લ્યો, જરાય મૂર આવતા ને એમાં જાણી કેમ આમાં હોય જ નહીં એવી રીતે. ઉપાડવામાં હાવ પોસી હાઈલી આવે. જોઈ લ્યો, એક હાથે ઉપાડે જાવ ને, નાનું છોકરું ઉપાડી લે, હાવ પોસી. જો આવી રીતે છે આવો માલ. જોઈ લ્યો, ધોરી સબલા જેવી, જોયું, બગલાના પાંખ જેવી ધોરી. જોઈ લ્યો, પ્યોર ટાઈસમાં વાવેલી. આ ટાઈસના પારામાં જો આ નદી સામે ઉપાડી રાખી છે આવી રીતે. આ ટાઈસ ભરીને વાવવી જોઈએ. આમ તો ટ્રેક્ટરથી ટાઈસના સાં ભરીને વાવી હોય એટલે જોરદાર થાય. એમાં કાંઈ ઘટે નહીં મગફળીમાં. બહુ સુપર માલ છે. ક્વોલિટી પાકે એવો આવ્યો છે, દાણા ફાટું ફાટું થઈ ગયા. જોરદાર પાક આવ્યો મિત્રો.